એટલે તમે જે માંગો એ નીકળે તમારા ખુલ્લા સિમસીમાંથી. ઓકે, તો હું તો હવેથી વિચાર્યા કરીશ, બહુ બધી ડિમાન્ડ રેડી રાખીશ. ચોક્કસથી. મસૂર પુલાવ માટે શું જોઈએ છે? મસૂર પુલાવ માટે મસૂરની દાળ છે, ચોખા છે, બધા વેજીટેબલ્સ છે, ડુંગળી ટામેટાની ગ્રેવી લેવાની છે, બેઝિક મસાલા છે. અચ્છા, કેટલો સમય લાગે છે આ બનાવતા? પ્રીવિયસ પ્રિપેરેશન કરેલી હોય તો 20 થી 25 મિનિટ. ચાલો તો શરૂ કરીએ. શ્યોર. શરૂઆતમાં આપણે ગ્રેવી બનાવીશું. આ જે પુલાવ બનાવીશું એ ગ્રેવી સાથેનો બનાવવાનો છે આપણે. એટલે આપણે બેઝિક ગ્રેવી અત્યારે જે બનાવીએ એના માટે તેલ લેવાનું છે, ઓલમોસ્ટ હાફ કપ. આમાં આપણે 2 નંગ ડુંગળી છે એ નાખીશું. ડુંગળી મિક્સરમાં ક્રશ કરીને લીધેલી છે? ના લીધી, આ ડુંગળી જે છે એને છીણીને જ લઈ લીધી છે. છીણીને લીધી છે? છીણીને લીધી છે, પણ તમને એનું ટેક્સચર એકદમ પ્યુરી જેવું જ લાગે છે. જ્યારે તમે કામ કરતા હોય અને સ્પેશિયલી ઉતાવળ હોય ત્યારે કોઈ મોટા ગેજેટ્સ જેવા કે મિક્સર ને લેવું તમારા માટે લેવું પ્લસ એનો યુઝ કરવો અને એને ધોઈને પાછું મૂકવું એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય છે. ત્યારે નાની છીણીથી તમે વેજીટેબલ્સ છીણી નાખશો, જેવી કે ડુંગળી છે, ટામેટા છે, તો એકદમ સરસ તમને પ્યુરી જેવું આવું જ ટેક્સચર મળશે, જે ખૂબ જ હેન્ડી છે અને ગ્રેવી બનાવવા માટે ખૂબ જ યુઝફુલ છે. પ્યુરી બનાવવા માટેનું શોર્ટકટ. યસ. હવે આમાં લસણ નાખવાનું છે, 4 થી 5 કળી જેટલું. આદુ છે એને પણ છીણીને લઈ લીધું છે, ઓલમોસ્ટ અડધી ચમચી જેટલું. હવે આને સાંતળી લેવાનું છે સરસ. લીપી આ જે આપણે ગ્રેવી બનાવીશું આના પણ આપણે મલ્ટિપલ યુઝ કરી શકીએ. આ બેઝિક ગ્રેવી છે, ડુંગળી ટમેટા આદુ ને લસણની ગ્રેવી બનાવીશું. આનો બેઝિક યુઝ એવી રીતે થાય કે સપોઝ તમે પાઉંભાજી બનાવતા હોય કે પંજાબી સબ્જી કરતા હોય, પછી આજે આપણે પુલાવ બનાવીએ છીએ તો એમાં તમે યુઝ કરી શકો. સેવ ઉસળ જેવી રેસિપીઝ હોય જેમાં ડુંગળી ટામેટા અને લસણ જે છે એ બેઝિકલી ઘણી બધી રેસિપીઝમાં યુઝ થતા હોય. તો તમે આવી રીતે ગ્રેવી બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરો તો તમારે એટ એ ટાઈમ તમારે ખાલી ગ્રેવી જ નાખવાની રહેતી હોય. અને જે ગ્રેવી બનાવતા હોય ત્યારે તેલનું પ્રપોર્શન થોડુંક વધારે રાખવાનું એટલે સ્ટોર થઈ શકે. અચ્છા. આ સંતળાઈ ગયું છે. હવે આમાં 2 નંગ ટામેટા છે એને પણ છીણી લીધા છે. છીણવાથી છાલ એક બાજુ રહેશે અને એકદમ સરસ પલ્પ મળે છે. એમાં એડ કરી દેવાનું. એને પણ સાંતળી લેવાનું ઓલમોસ્ટ 5 મિનિટ માટે. હવે આમાં મસાલામાં મીઠું નાખવાનું છે. મીઠું એકદમ ઓછું, બીજી વખત તમે જયારે યુઝ કરો ત્યારે ઓવર ના થઈ જાય એટલા માટે. 5 ચમચી જેટલું મીઠું અને સેજ લાલ મરચું અડધી ચમચી જેટલું. ગેસ ધીમો કરી અને સેજ વાર માટે કુક થવા દેવાની છે. ગ્રેવી થઈ ગઈ છે. લીપી હવે આપણે પુલાવ બનાવીશું. પ્રીવિયસ પ્રિપેરેશનમાં આપણે દાળ અને ચોખા પલાળી રાખી શકીએ અને જે ગ્રેવી છે એ તમે તૈયાર કરી શકો. તમે આટલી પ્રિપેરેશન કરી હોય તો પછીનું જે કામ છે ખૂબ જ ઇઝી છે. અને તેલ લેવાનું છે ઓલમોસ્ટ 2 ચમચી જેટલું. બીજું થોડું ગ્રેવીમાં પણ ઓઇલ છે એટલે આપણે એ રીતે બેલેન્સ કરીશું. ઘી લેવાનું છે 1 ચમચી. મસાલો નાખીશું, જીરું નાખવાનું છે અને આખા મરી નાખવાના છે. આખા લાલ મરચા નાખવાના છે 2 થી 3 ના. અને કાજુ અને દ્રાક્ષ ડ્રાયફ્રુટ્સ નાખીએ છીએ. અચ્છા, અત્યારે શરૂઆતમાં જ નાખી દઈએ? હા, શરૂઆતમાં શેકવામાં જ લઈ લઈએ છીએ. હવે આની અંદર બધા વેજીટેબલ્સ નાખવાના છે. વટાણા છે 2 થી 3 ચમચી જેટલા. બટેટું છે
એક નંગ એને પણ છાલ સાથે લીધું છે. અચ્છા. હા, બટેટાની છાલમાં વિટામિન બી કોમ્પ્લેક્સ ખૂબ સારા એવા પ્રપોર્શનમાં હોય છે, એટલે આપણે છાલ સાથે નાખીએ છીએ. ફણસી છે એ નાખવાની, લગભગ 4 થી 5 ફણસી. ગાજર અડધો નંગ છે, એને પણ મોટું સમારીને લીધું છે. હવે આને સાંતળી લેવાનું. હવે આપણે જે ગ્રેવી કરી એ આમાં એડ કરીશું. લગભગ 3 થી 4 ચમચી જેટલી ગ્રેવી. આટલી ગ્રેવીમાંથી તમે જો પુલાવ જ બનાવો હોય તો 2 વખત બનાવી શકાય. હવે આમાં ચોખા છે એને તમે પલાળીને રાખી શકો. 1 વાટકી ચોખા છે એને પલાળી લીધા છે, આમાં એડ કરીશું. મસૂરની દાળ છે એ પણ 1 કપ છે, એને પલાળીને રાખી છે. પ્રપોર્શન ઓછું કરવું હોય તો પણ કરી શકાય, પણ મસૂરની દાળ આયર્ન રીચ હોય છે એટલે આપણે એનું પ્રપોર્શન ઇક્વલ પ્રપોર્શન લઈએ. આઈ વોઝ અબાઉટ ટુ આસ્ક કે મસૂરની દાળ જ શું કામ લાગે છે, પણ તમે જવાબ આપી જ લીધો. અને આની બદલે તમે તુવેરની દાળ છે, મગની મોગર દાળ છે એ પણ આમાં મિક્સ કરી શકાય, એ પણ વર્ઝન સારું લાગે. આમાં એડ કરી દેવાનું. હવે મસાલા કરીશું. મસાલામાં મીઠું, સેજ લાલ મરચું, હળદર અને બિરયાની મસાલો ઓર ગરમ મસાલો. હવે આને પ્રોપરલી મિક્સ કરી દેવાનું છે. હવે પાણી એડ કરવાનું છે. જે ચોખા અને દાળ છે એ ડૂબે એનાથી થોડુંક જ ઉપર લેવાનું પાણી. અને આને થોડું તમારે ગ્રેવી જેવો એટલે કે ખીચડી જેવો જો ટચ આપવો હોય તો પાણીનું પ્રપોર્શન વધારી દેવાનું. હવે કુકર બંધ કરી દેવાનું. હવે લગભગ 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આને કુક કરવાનું છે. આપણે 3 વિસલ કરી અને પછી કુકર સેજ ઠંડુ થાય. હવે આપણે ઓપન કરીએ. સર્વ કરીએ. ઉપરથી થોડું ઘી નાખીશું. અને તમે દહીં સાથે અથવા કઢી સાથે સર્વ કરી શકાય અથવા પાપડ સાથે પણ સર્વ કરે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે મસૂર પુલાવ.